ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં જ હોય ને, પછી હું વાંધો દ્વારકાધીશની દયા હોય તો. આપણે અત્યારે ઉઠીને નીકળી ગયા છીએ અને હમટિયારા અને રાજ્યની વચ્ચે ઊભા છીએ, કારણ કે વ્લોગ થોડોક ઘરથી બહાર નીકળીને ચાલુ કર્યો, કારણ કે મોડું થાય છે. એક જગ્યાએ બહાર જવું છે, 2-3 ભાઈઓ આવે છે, એના પેલું બહાર જવાનું છે. તો વ્લોગ મારી કન્ટિન્યુ ક્યાં જાય શું છે એ થોડીને હું તમને કહું. વ્લોગ જોતા જાઓ એટલે તમને આ ફેરી ખબર પડતી જાય. તો મળીએ હવે મેંદેડા પૂગીને. તો હે ને આપણા દોસ્તારો આવી ગયા છે, 1 2 અને 3 આવ્યા, એટલે અમે ટોટલ 4 જણા છીએ ને હવે આપણે નીકળી ગયા છીએ. ક્યાં જવાનું છે આપણે? વિપુલભાઈ કઈ બાજુ મારી મૂકી? આપણે મેંદેડાથી વિસાવદર વાળા રોડે ચડી ગયા છીએ, ત્યાંથી સીધા અમરેલી ગેટ ગાડી નીકળવાની વાતો છે અટાણે. તો અજયભાઈ ફૂકો ગાડી આવી કે જાય છે. આ નવીનભાઈ આવ્યા. હા ભાઈ, અયુબભાઈ નામ છે આ ભાઈનું. ખટારા હે 10-12 કાંઈ ઘટે ને ઉપડી ગયો આનું હાવ. અમારો અજયભાઈ ને અયુબભાઈ ને વિપુલભાઈ વિસાવદરની બજારોમાં ઉતરી ગયા છે. ભૂખ લાગી ગયા અને વિપુલભાઈ ને ઉપાડ લીધો છે જો ચિપ્સ બીપ્સ ને થમ્સઅપ ને. મજા આવે છે નાસ્તો કરવાનો. નાસ્તો કરી લઈએ. લોડરમાં ભાઈ હજી અમારા અજયભાઈનું ભેગું નથી થયું. અમે અહીંયા હે ને લોડર જોવા આવ્યા છીએ. જારિયા કરીને ગામ છે અહીંયા લોડર જોઈ લઈએ તો પાછા અહીંથી નીકળી જાય. લોડરમાં મેળ પડે તો ભલે, બાકી આમ ક્યાંક જોઈએ. અત્યારે આપણે નીકળી ગયા છીએ. આપણે એક મિત્ર છે ગોપાલભાઈ કરીને અમરેલીના, મોર જાય છે. આપણે એની વાહના પ્લાને જઈએ છીએ. અદલાને એમાં બેહાડી દીધો છે ભેગો. વિપુલભાઈ આગળ સીટમાં ચડી ગયા છે. અયુભાઈ આખે ગાડી જરીક વાર બેઠા. આપણે જરીક આપણે શું કહેવાય પાન ને એવું બધું ખાધું. આ બધા સોડા બોડા પીધી નીકળી ગયા પ્લાન બાજુ. અહીંયા લોડર પડ્યું છે, જોઈ લઈએ હવે. અત્યારે આપણે હે ને ગોપાલભાઈ પ્લાને આવ્યા છીએ. ભાઈને રેતી ચારવાનો પ્લાન છે, રેતી ચરાય છે. આવું આપણે એ બાજુ ન હોય ભાઈ, અહીંયા જ છે રેતી. એવો કેટલી વોશિંગ થાય, ખાલી ઝબકારે મારે ડોહી. લોડર ચેકિંગ હાલે. લોડર જરીક ચેક કરી. આપણે અત્યારે અમરેલીથી નીકળી ગયા છીએ ગોપાલભાઈની મુલાકાત લઈને. એક લોડર જવાનું હતું, લોડર જોઈ લીધું. અયુબભાઈ ગાડી આંકવા ચડી ગયા છે. અજયભાઈ વિપુલભાઈ વાહે ખડકાઈ ગયા છે. આપણે હવે સીધું જવાનું છે બગદાણા. આપણે હે ને ભાઈ અટાણે હોટલ હરિઓમે પૂગી ગયા. બપોરા કરી લે જો ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. ભૂખ લાગી છે બહુ. બહાર રખડીએ ને એટલે ભૂખ લાગે, બાકી આપણે હું બપોરે તો ખાતા નથી. વિપુલભાઈને હાવ જીવડા બોલે. વિપુલભાઈ જીવડા બોલે ને હાવ. હા ગજબ બેઇજ્જતી હે. આય ગદના હાવ તમારે અવાતું જ નથી. ખાઈ લે. જમવાનું આવી ગયું મસ્ત મજાનું. વિપુલભાઈ શું કહે? સારું છે કે? તો વાંધો નહીં. અદલા સારું છે ને ભાઈ? તો વાંધો ને હાલી જાય ને હોટલ વાળા. તો વાંધો ને હવે ખાઈ લઈએ. અજયભાઈ ને ભૂકા કાઢી નાખ્યા. ભૂકા ખાઈ પીને તતડાવી દીધા કે હવે એ શકીએ ઘડીક વાર. ખાધું પણ પેટ ભરી ન આવ હબાવ ખાઈ લીધું હે. અજયભાઈ આમ જાય છે હવે કે ઝૂલા ઝૂલેંગે. એને ભાઈ બગદાણા જતા પણ ક્યાં રસ્તે જેસર થી સેડાની કઈ ખબર ન પડી. રસ્તો ભૂલાઈ ગયો હોય. આ બધા અટાણે જાવ આમ જોયા જોઈ છે કે ક્યાં તે કાયલા. આમાં ડુંગરા ને એવું બધું આવે કઈ ખબર નથી પડતી. બગદાણા પૂગીએ ત્યાં હાસું એવું હે અટાણે તો. હવે નવીન જાતનો જ કેળો નગરા રોદા જ છેડવા. હવે આવી નથી આવ્યું હજુ. વિપુલભાઈ આમાં મેપમાં 11 કિલોમીટર બતાવે. આગળ મારતા મારતા આપણે હે ને ભાઈ
ફાઇનલી બગદાણા પૂગી ગયા હો ભાઈ. ક્યાં રસ્તેથી કેમ આવ્યો ને અમને નથી ખબર. અમે જેસરથી છે ને ઊંધો રસ્તો પકડી લીધો હતો. પૂગી ગયા, વાંધો ન આવ્યો. બોલો બાપા સીતારામની જય. હવે જાય દર્શન કરી લઈએ. અમારા અજયભાઈ અને વિપુલભાઈ દર્શન કરી લીધા મસ્ત. કેમ બાકી મંદિર કેમ છે? ઘટે કઈ? મંદિર બહુ મસ્ત થઈ ગયું છે ભાઈ. અમે આની પહેલાં આવ્યા હતા ને ત્યાં કામ ચાલુ હતું. અત્યારે કામ બધું પૂરું થઈ ગયું છે. અને આમ જુઓ તમે ખાલી નજારો. આવ્યા જેવું છે ભાઈ એક વખત. એમાં કાંઈ ઘટે જ નહીં. કાં વિપુલભાઈ? મજા આવે. મજા આવ્યું છે ને તો વાંધો નહીં. સીતારામ. બસ બસ બસ. તો આપણે અત્યારે બગદાણા નીકળી ગયા. ભગોડા બાજુ જઈએ છીએ. રસ્તો બહુ ખરાબ છે અહીંયા. તો સીધા ભગોડા ભૂગીને જ મળીએ. પાણી દેખો, પાણી ફૂલ વરસાદ છે ભાઈ આ બાજુ. પાણી હારે મારું આવી ગયું. પાણી ભરાઈ ગયા. ફાઇનલી મિત્રો અમારું વિપુલભાઈ ને અજયભાઈ ને અમે પૂગી ગયા ભગોડા. હવે અમારે કરવાના દર્શન કરી લઈએ મોગલમાના. પછી આગળ જોઈએ. હવે સરસ દર્શન કરવાની વાત છે. કેમ પૂગ્યા? માંડ પૂગ્યા ભાઈ અહીંયા. આપણે હે ને મસ્ત ભાઈ દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા. આપણે હજી ઊંચા કોટડા જવાનું છે ને. અત્યારે ટૂંકમાં નીકળીએ અહીંથી. અહીંયા અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે સીધા આપણે બહાર નીકળી ગયા હતા. આપણે ભાઈ ભગોડાથી નીકળી ગયા ને હવે અહીંથી ક્યાં જવાનું છે વિપુલભાઈ? કહી દો તો. ઊંચા કોટડા જવાનું છે ભાઈ. રસ્તે સીધા ચડી ગયા હોય કાંઈ. હાલો જઈ આવીએ. આપણે હે ને મિત્રો ક્યાં પૂગી ગયા? ઊંચા કોટડા પૂગી ગયા. અને આ વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દો, કારણ કે વ્લોગ થઈ જાય લાંબુ. પણ જે કોઈ મિત્ર આપણે યુટ્યુબ ચેનલમાં નવા આવે લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, ભારત માતા કી જય.